હેલો વિદ્યાર્થી મિત્રો, નવી વિદ્યાલય પોરબંદરમાંથી હું અને પંકજ આપણે નામાના મૂળ તત્વો વિષયમાં ચેપ્ટર નંબર 6 પેટા અનુપાત આજે આપણે ચોથા ભાગમાં આગળ જોવાનું છે. છેલ્લે આપણે ખરીદ નોંધના પ્રકાર વિશે જોયું કે ખરીદ નોંધના બે પ્રકાર પાડવામાં આવે છે, સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ. એના પછી સાદી ખરીદ નોંધનો આપણે નમૂનો જોયો અને એક ઉદાહરણ જોયું. હવે આજે આપણે જોવાનું છે બીજો પ્રકાર, ખાનાવાળી ખરીદ નોંધ. હવે ખાનાવાળી ખરીદ નોંધના બે ભાગ પાડવામાં આવે છે. એક છે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ અને બીજું માલ અને ખર્ચના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ. જેમાં પહેલો ભાગ છે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ. આજે આપણે એના વિશે જોવાનું છે. તો સૌથી પહેલા તો આપણે એનો નમૂનો જોઈએ કે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધનો નમૂનો તો શ્રી ખાલી જગ્યાની ખરીદ નોંધ. ખાલી જગ્યામાં જે વેપારી પેઢી ખરીદ નોંધ તૈયાર કરતા હોય તે વેપારી પેઢીનું અહીંયા નામ લખવાનું થાય. હવે પહેલું ખાનું એમાં કયું આવશે તો તારીખનું. તો તારીખમાં આપણે વર્ષ, પછી મહિનો અને તારીખ જે રીતે આપણે આગળ લખીએ એ જ રીતે અહીંયા લખવાનું. એના પછી બીજું ખાનું આવશે વેપારીનું નામ. તો વેપારીના નામમાં જે વેપારી પાસેથી શાક પર માલની ખરીદી કરીએ છીએ તે વેપારીનું નામ આવશે. આવો ભરતીયા નંબરમાં વેપારી દ્વારા જે ભરતીઓ આપવામાં આવે છે, જે પોચ આપવામાં આવે છે તેનો નંબર અહીંયા લખવાનો થાય. ખાતાવહી ખાના નંબરમાં તો જે વેપારીનું અહીંયા આપણે નામ લખેલું છે તે વેપારીનું ખાતું ખાતાવહીના કયા પાના ઉપર ખતવવામાં આવ્યું છે તે નંબર અહીંયા લખવાના થાય, પણ આપણે લખતા નથી. રકમ રૂપિયાના ખાનામાં તો જો અહીંયા ખાસ યાદ રાખવાનું કે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ હોય ત્યારે રકમ રૂપિયાના ખાના અહીંયા વધી જશે. હવે જેટલા પ્રકારનો માલ વેપારી પેઢી દ્વારા વેચવામાં આવે છે તે દરેક માલના અલગ અલગ ખાના દોરવામાં આવે. કે દાખલા તરીકે ફર્નિચરની દુકાન છે, તે ફર્નિચરની દુકાન ટેબલ, ખુરશી અને કબાટ આ ત્રણેયનું વેચાણ કરે છે. તો અહીંયા આપણે માલના ત્રણ ખાના આવશે, ટેબલ, ખુરશી અને કબાટ. પછી એની રકમ છે જે તે ખાનામાં લખવામાં આવશે. જો ટેબલ ખરીદવામાં આવે તો ટેબલના ખાનામાં, ખુરશી ખરીદવામાં આવે તો ખુરશીના ખાનામાં અને કબાટ ખરીદવામાં આવે તો કબાટના ખાનામાં. અને છેલ્લે કુલ રકમનું ખાનું કે જેમાં આ ત્રણેય ખાનાનો સરવાળો લખવામાં આવે છે. તો આ રીતે આપણે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરવામાં આવે છે. જો હવે ઉદાહરણ દ્વારા આપણે વધારે સમજીએ તો પેજ નંબર 131 ઉપર છે ઉદાહરણ નંબર 2. કે નીચેના વ્યવહાર પરથી શ્રીજી ફર્નિચર માર્ટના ચોપડે ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરો. શ્રીજી ફર્નિચર માર્ટ ટેબલ, ખુરશી અને કબાટની લેવેચ કરે છે. તો અહીંયા આપણે નામમાં શું આવશે? શ્રીજી ફર્નિચર માર્ટની ખરીદ નોંધ. હવે જો વ્યવહાર તો 2005 એપ્રિલ 1 કે શ્રી રામ ફર્નિચર માર્ટ પાસેથી 10 નંગ ટેબલ, 1000 નંગ દીઠ 15 નંગ ખુરશી, 600 નંગ દીઠ અને 5 નંગ કબાટ 3000 નંગ દીઠના ભાવે ખરીદ્યા. શાકનો સમય 1 માસ અને ભરતીયા નંબર 99. હાલો આપણે શાક પર ખરીદી છે તો ખરીદ નોંધમાં નોંધ થશે. તારીખ છે આપણે તો 2005 એપ્રિલ 1. કોની પાસેથી ખરીદે છે તો શ્રી રામ ફર્નિચર માર્ટ પાસેથી. તો અહીંયા આપણે આવશે શ્રી રામ ફર્નિચર માર્ટ ખાતે. ભરતીયા નંબર આપેલા છે, કેટલા છે? 99. હાલો હવે જે ખરીદે છે વસ્તુ તો સૌથી પહેલા ટેબલ 10 નંગ ખરીદે અને નંગ દીઠ ભાવ 1000 રૂપિયા છે. તો એક નંગના 1000 રૂપિયા હોય તો 10 નંગના કેટલા થાય? 10000. જો અહીંયા આપણે વેપારી વટાવ નથી એટલે સીધી રકમ આવશે. બીજું છે ખુરશી 15 નંગ દીઠ 600 ના ભાવે. એક નંગના 600 તો 15 નંગના 15 × 90 એટલે કે
9000 हाँ અને 5 નંગ કબાટ 3000 નંગ દીઠના ભાવે હાલો એક કબાટના 3000 તો 5 કબાટના આવશે 15000 રેડી ત્રણેયની કિંમત આવી ગઈ હવે છેલ્લે કુલ રકમના ખાનામાં ત્રણેયનો સરવાળો એનો સરવાળો કેટલો થાય છે 15 9 ને 10 એટલે કે 34000 हाँ तो આપણે અહીંયા પહેલો વ્યવહાર પૂરો થાય છે હવે આગળનો વ્યવહાર જોઈએ 2 તારીખનો વ્યવહાર 5 તારીખનો વ્યવહાર શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ પાસેથી 10 નંગ ટેબલ 1200 નંગ દીઠ અને 12 નંગ કબાટ 2500 નંગ દીઠ ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યા ભરતિયા નંબર 126 મળ્યું ને અડધા નાણા તરત જ રોકડેથી ચૂકવી આપ્યા હાલો આંશિક ચૂકવણીનો વ્યવહાર છે આંશિક ચૂકવણીનો વ્યવહાર હોય ત્યારે આપણે ખરીદ નોંધમાં પૂરેપૂરી રકમ નોંધવાની પણ જે રોકડ ચૂકવવામાં આવી છે તો એની નોંધ ક્યાં થશે રોકડ મેળમાં થશે પણ અહીંયા આપણે રોકડ મેળ તૈયાર નથી કરતા માત્ર ખરીદ નોંધ તૈયાર કરીએ છીએ તો ખરીદ નોંધમાં વ્યવહાર નોંધાશે તો ચાલો વેપારીનું નામ છે શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ તારીખ 5 શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ ખાતે જો ભરતીય નંબર આપેલા છે કેટલા છે 126 હવે વેપારી વટાવ આપેલો છે તો આપણે વેપારી વટાવ બાદની રકમ લખવાની તો સૌથી પહેલા 10 નંગ ટેબલ 1200 નંગ દીઠના ભાવે હાલો એક નંગના 1200 તો 10 નંગના કેટલા થાય 1200 * 10 એટલે કે 12000 12000 માંથી આપણે -10% વેપારી વટાવ બાદ કરીએ હવે 12000 ના 10% 1200 રૂપિયા બાદ કરીએ તો કેટલા વધે 10800 હા તો અહીંયા આપણે નોંધ કરશું ટેબલમાં આવશે 10800 હવે એના પછી બીજી કઈ વસ્તુ એને ખરીદેલી છે 12 નંગ કબાટ 2500 નંગ દીઠના ભાવે હાલો નંગ દીઠ ભાવ છે 2500 રૂપિયા કબાટ કેટલા છે 12 તો 2500 ગુણ્યા 12 એટલે કેટલા થાય 30000 30000 માંથી 10% વેપારી વટાવ બાદ કરીએ 30000 ના 10% 3000 બાદ કરીએ એટલે કેટલા વધે 27000 તો આપણે કબાટમાં આવશે 27000 ખુરશી અહીંયા ખરીદતા નથી એટલે ખુરશીમાં આવશે નીલ 27000 પ્લસ 10800 એટલે કેટલા થાય 37800 રેડી તો આપણે પૂરેપૂરા વ્યવહારની નોંધ કરી હવે આંશિક ચૂકવણી છે તો જેટલી રકમ ચૂકવે છે રોકડ મેળમાં નોંધાશે તો નીચે નોંધમાં લખવાનું તારીખ 5 એપ્રિલ અડધી રકમ એટલે કે 37800 ના અડધા કેટલા થાય 18900 5 એપ્રિલ અડધી રકમ 18900 રોકડ ચૂકવણી રોકડ મેળમાં નોંધાશે ઓકે જે અડધી રકમ ચૂકવી ક્યાં નોંધાશે રોકડ મેળમાં નોંધાશે જો એના પછીનો વ્યવહાર 10 તારીખ શ્રી શિવમ સાયકલ સ્ટોર્સ માંથી 3500 ની સાયકલ ખરીદી જો અહીંયા આપણે વેપાર કરીએ છીએ ટેબલ ખુરશી ને કબાટનો ખરીદેલી છે સાયકલ તો એનો મતલબ કે સાયકલ છે ધંધા માટે મિલકત કહેવાય તો જ્યારે મિલકતની ખરીદી કરી હોય તો એની નોંધ ક્યાં કરવામાં આવે જો રોકડમાં ખરીદી હોય તો રોકડ મેળમાં કરવામાં આવે શાક પર ખરીદી હોય તો ખાસ આમ નોંધમાં નોંધ થાય અહીંયા આપણે શાક પર ખરીદીનો વ્યવહાર છે તો ક્યાં નોંધાશે
ખાસ આમ નોંધમાં નોંધાશે. તો જો તારીખ 10 તારીખ 10 એપ્રિલ મિલકતની શાક પર ખરીદી ખાસ આમ નોંધમાં નોંધાશે. જો એના પછી આગળ 20 તારીખ શ્રી રહીમ ફર્નિચર સ્ટોર્સમાંથી 10,000 ની ખુરશી 10% વેપારી વટાવે ખરીદી અને 5% રોકડ વટાવે તરત જ રકમ ચૂકવી આપી. તરત જ રકમ ચૂકવી દે છે એનો મતલબ રોકડ ખરીદી છે. તો રોકડ ખરીદીની નોંધ રોકડ મેળમાં થાય. તો અહીંયા લખો આપણે તારીખ 20 એપ્રિલ રોકડ ખરીદી રોકડ મેળમાં નોંધાશે. આગળ એના પછી જો આગળ 25 એપ્રિલ શ્રી અંબે ફર્નિચર ટ્રેડર્સ કંપનીને 20 નંગ ટેબલ નંગ દીઠ 900 ના ભાવે અને 5 નંગ ખુરશી 700 ના ભાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. જો અહીં ઓર્ડર આપે છે એનો મતલબ કે હજી માલ મોકલ્યો નથી. તો આ આપણે બિન આર્થિક વ્યવહાર થયો. ધંધાના ચોપડે નોંધ થાય નહીં. તો લખો તારીખ 25 એપ્રિલ બિન આર્થિક વ્યવહાર ચોપડે નોંધાશે નહીં. એના પછી છેલ્લું 30 તારીખ મહેશભાઈ પાસેથી બિલ નંબર 500 હેઠળ 5 નંગ ટેબલ નંગ દીઠ 1200 ના ભાવે 20 નંગ ખુરશી નંગ દીઠ 600 ના ભાવે અને 6 નંગ કબાટ 2500 ના ભાવે 8 નંગ કબાટ 2500 ના ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યા. તો આ આપણે શાક પર ખરીદી છે તારીખ 30. કોના પાસેથી ખરીદીએ છીએ? તો મહેશભાઈ પાસેથી. તો આપણે વેપારીના નામમાં આવશે મહેશભાઈ ખાતે. બિલ નંબર આપેલા છે. કેટલા છે? 500. તો અહીંયા આવશે આપણે 500. પેલા છે આપણે 5 નંગ ટેબલ 1200 ના ભાવે. તો અહીંયા આપણે ગણતરી કરીએ. હાલો, ભાવ 1200 રૂપિયા, નંગ છે 5, એટલે ટોટલ રકમ થાય 6000 રૂપિયા. એના ઉપર 10% વેપારી વટાવ ગણવાનો છે. તો માઈનસ 10% વેપારી વટાવ. 6000 ના 10% કેટલા થાય? 600 બાદ કરીએ તો કેટલા વધે? 5400. તો અહીંયા આપણે ટેબલમાં આવશે 5400. ટેબલ પછી ખુરશી. ખુરશી છે 20 નંગ નંગ દીઠ 600 ના ભાવે. તો નંગ દીઠ આપણે ભાવ 600 છે, 20 નંગ છે, તો ટોટલ રકમ કેટલી થાય? 12000. 12000 માંથી 10% વેપારી વટાવ એટલે કે 1200 બાદ કરીએ તો કેટલા વધે? 10800. તો આપણે ખુરશીમાં આવશે 10800. એના પછી છેલ્લું ત્રીજું લઈએ. ત્રીજું છે 8 નંગ કબાટ 2500 ના ભાવે. આલો ભાવ છે 2500 રૂપિયા, નંગ છે 8, તો ટોટલ રકમ થાય 2500 ગુણ્યા 8 20000. 20000 માંથી 10% વેપારી વટાવ બાદ કરી 20000 ના 10% થાય 2000. બાદ કરીએ તો કેટલા વધે? 18000. તો આપણે કબાટના ખાનામાં આવશે 18000. હાલો ત્રણેયનો સરવાળો 18000 + 10800
28,800 પ્લસ 5,400 34,200 તો ટોટલ સરવાળો કેટલો થાય 34,200 રેડી તો અહીંયા આપણે હવે બધા વ્યવહારો પૂરા થાય છે હવે એક પણ વ્યવહાર બાકી નથી હા તો હવે આપણે છેલ્લે શું કરવાનું કુલ સરવાળો હાલો કુલ સરવાળામાં ટેબલનો સરવાળો 27,200 હાલો ખુરશીનો સરવાળો 19,800 અને કબાટનો સરવાળો 60,000 26,200 19,800 અને 60,000 હાલો છેલ્લે કુલ સરવાળો 1,06,000 રેડી તો અહીંયા આપણે હવે કુલ ખરીદી મળી ગઈ છે કેટલી મળી છે 1,06,000 આની નોંધ આપણે ક્યાં થશે તો ખરીદ ખાતે ઉધાર બાજુ થશે તો છેલ્લે આપણે નોંધમાં લખી નાખવાનું કુલ ઉધાર ખરીદી 1,06,000 ખરીદ ખાતે ઉધાર બાજુ નોંધાશે રેડી તો આ રીતે આપણે જ્યારે ખાનાવાળી ખરીદ નોંધમાં માલના પ્રકાર પ્રમાણેની ખરીદ નોંધ હોય ત્યારે તૈયાર કરવાનું હવે આના પછીનો આગળનો પ્રકાર છે આપણે મિલકતના પ્રકાર પ્રમાણેની માલ અને ખર્ચના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ જે આપણે આના પછીના વિડિયોમાં જોશું આ જ પ્રકારનો દાખલો છે તમારે સ્વાધ્યાયમાં આપેલો છે એ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે ઓકે અહીંયા રાખીએ જય હિન્દ